મુસ્લિમ યુવાને હિન્દુ યુવતી સાથે નામ બદલી લગ્ન કર્યાની ઘટના સામે આવી છે। લગ્ન કરવા માટે કુલફામ હસન હની યાદવ બન્યો હતો। ઓળખ અને પહેલા લગ્નની વાત છુપાવી લગ્ન કર્યા હતા। હિન્દુ નામનું બોગસ આધાર કાર્ડ પણ બનાવ્યું હતું। સુરત એસઓજી પોલીસે આરોપીની ધરપકડ કરી છે। મોબાઈલ એપથી બોગસ પુરાવા બનાવી મંદિરમાં લગ્ન કર્યા હોવાનું સામે આવ્યું છે। આરોપીનો સાચા ઓળખના પુરાવાઓ કબજે કરવામાં આવ્યા છે। તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે। સુરત એસઓજી પોલીસે આરોપીની ધરપકડ કરી અને કાયદાનું ભાન કરાવ્યું છે। તો આ ઘટના સામે આવી છે। બોગસ પુરાવા ઉભા કરી અને મંદિરમાં લગ્ન કર્યા હોવાનું સામે આવ્યું છે। નામ બદલી અને લગ્ન કર્યા હોવાનું સામે આવ્યું છે। સુરતની આ ઘટના છે, જ્યાં સુરતમાં મુસ્લિમ યુવાને હિન્દુ યુવતી સાથે નામ બદલી અને લગ્ન કર્યા હતા। લગ્ન કરવા માટે કુલફામ હસન હની યાદવ બન્યો હતો। ઓળખ અને પહેલા લગ્નની વાત છુપાવી અને લગ્ન કર્યા હતા। હિન્દુ નામનું બોગસ આધાર કાર્ડ પણ બનાવ્યું હોવાનું સામે આવ્યું છે। ત્યારે પોલીસ હરકતમાં આવી છે। સુરત એસઓજી પોલીસે આરોપીની ધરપકડ કરી છે।